શબ્દની ઉર્જા હોય છે, દરેક વાક્યની ઉર્જા હોય છે, દરેક અક્ષરની ઉર્જા હોય છે. જેમ કે તમે નિંદા કરો તો એની પાછળ નકારાત્મક ઉર્જા હોય છે. તમે રાગ દ્વેષ કરો તો એની પાછળ નકારાત્મક ઉર્જા હોય છે. તમે ખૂબ અહંકાર રાખો તો એની પાછળ પણ નકારાત્મક ઉર્જા હોય છે. એવી જ રીતે આસક્તિ, ઈચ્છાઓ, વધારે પડતો લોભ, વધારે પડતો ક્રોધ, એની પાછળ પણ નકારાત્મક ઉર્જા હોય છે. અને જ્યારે તમે તમારા ઘરમાં, તમારા રસોઈ ઘરમાં આવી વાતો કરો, નિંદાની વાતો કરો, રાગ દ્વેષની વાતો કરો, નાનું મોટું, હું ને મારું, દ્વૈત ભાવની વાતો કરો, એટલે તમારા ઘરના વાતાવરણમાં, રસોઈ ઘરમાં બધે જ નકારાત્મક ઉર્જાઓ આવતી હોય છે. અને એ વાયુમંડળ નકારાત્મક થઈ જાય છે. અને પછી એ નકારાત્મક વાયુમંડળમાં તમે રસોઈ બનાવો, એ રસોઈ બધા જમે તો એ ઘરના સદસ્યોમાં પણ નકારાત્મક ઉર્જા ફેલાતી હોય છે. અને પરિણામે અશાંતિ, ડિપ્રેશન, તણાવ, વધારે પડતા વિચારો, ઊંઘ ના આવવી, કંઈ ગમવું નહીં, આવી તકલીફો થતી હોય છે. અને આગળ જતાં શરીરના રોગ, શરીરની બીમારીઓ, શરીર રોગિષ્ટ થાય છે. અને ખૂબ આ મનુષ્ય હેરાન, દુઃખી થઈ જાય છે. અને આ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પાણી પર પણ સૌથી વધારે પડે છે. તો આવી જ રીતે સત્સંગના શબ્દોની ઉર્જા સકારાત્મક હોય છે, સત્સંગના વચનોની ઉર્જા સકારાત્મક હોય છે, મહાપુરુષોની વાણી પાછળની ઉર્જા સકારાત્મક હોય છે, મહાપુરુષો જે બ્રહ્મ જ્ઞાન પીરસે એની પાછળની ઉર્જા પણ સકારાત્મક હોય છે. એટલે જ્યારે તમે મહાપુરુષના સાનિધ્યમાં જાઓ, મહાપુરુષના ચરણમાં જાઓ, એટલે તમને એક સકારાત્મક ઉર્જા મળતી હોય છે. અને એ સકારાત્મક ઉર્જાના કારણે જ તમને મહાપુરુષોના ચરણમાં ગમતું હોય છે. એવી જ રીતે કોઈ મંદિર, દેવદર્શન, કોઈ એવું ઉર્જાવાળું સ્થાન જ્યાં જઈને તમને ગમે છે, એનો મતલબ એક જ છે કે ત્યાં તમને સકારાત્મક ઉર્જા મળે છે. હવે આ સકારાત્મક ઉર્જાના આભામંડળમાં તમારે રહેવું હોય, આ સકારાત્મક ઉર્જા ક્ષણે ક્ષણ પ્રાપ્ત કરવી હોય તો જે નકારાત્મક વાતો કરતા હતા એની જગ્યાએ હવે ઘરમાં સત્સંગ સાંભળો, મહાપુરુષોના વચનો યાદ કરો, મહાપુરુષોના શબ્દો યાદ કરો, સારા સારા ભજનો સાંભળો. એનાથી તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. જેટલો બને એટલો સત્સંગ ઘરમાં ચાલુ જ રાખો. સત્સંગ ચાલતો જ હોય અને તમે તમારું સેવા કાર્ય કરતા હોય. ભલે કોઈ વાર થોડો સત્સંગ સંભળાયો, કોઈ વાર થોડા આઘા પાછા થયા તો ના પણ સંભળાયો તોય કંઈ વાંધો નહીં. પણ એ શબ્દોની ઉર્જાથી, એ વાક્યોની ઉર્જાથી તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક થશે, સારું થશે, પોઝિટિવ થશે, જેનાથી તમને સારા વિચારો આવશે. અને જ્યારે સારા વિચારો આવશે, તમે રસોઈ ઘરમાં પણ સકારાત્મક ઉર્જા સાથે જમવાનું બનાવશો તો તમારા ઘરના પરિવારના સદસ્યોને પણ સકારાત્મક ઉર્જા મળશે. અને સર્વને માનસિક શાંતિ, શારીરિક સુખ, માનસિક સુખ મળશે. અને જો એ મળશે તો ધીરે ધીરે એ આધ્યાત્મિક માર્ગે પણ પ્રયાણ કરશે. તો દરરોજ સત્સંગ સાંભળો જ. સત્સંગ સાંભળ્યા વગરનો દિવસ હોવો જ ન જોઈએ. તમે ખાલી એટલું વિચારો કે આખો દિવસ તમે કેટલો સમય વ્યર્થ ગુમાવો છો.
ના કામનું જોવામાં, ના કામનું સાંભળવામાં, ના કામની વાતો કરવામાં કેટલો બધો સમય, જો તમે ગણતરી કરો તો કેટલોય સમય તમે એમને વ્યર્થ જ વેડફી દો છો. તો એની બદલામાં તમારું જીવન સારું થાય, તમારી ઉધર્વ ગતિ થાય, તમે આગળ નીકળો, આ જીવનની સાર્થકતા ખબર પડે, મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય શું છે એ ખબર પડે, એના માટે તમે અડધો કલાક સત્સંગ સાંભળી જ શકો. અને એક નિયમ લઈ લો કે હું દરરોજ અડધો કલાક સત્સંગ સાંભળીશ જ. અને એ પણ બની શકે તો બ્રહ્મ મુહૂર્તમાં સાંભળો. તમે એક સકારાત્મક ઉર્જા સાથે જોડાશો અને ધીરે ધીરે તમારું પણ જે નકારાત્મક આભા મંડળ છે એ પણ સકારાત્મક આભા મંડળ થઈ જશે. મહાપુરુષો જ્યારે સત્સંગ બોલતા હોય ત્યારે મહાપુરુષો એક ગુણાતીત પદ પર રહીને સત્સંગ બોલતા હોય છે, આત્મસ્થિતિમાં રહીને સત્સંગ બોલતા હોય છે, આત્મભાવમાં રહીને સત્સંગ બોલતા હોય છે. એટલે મહાપુરુષો જે બોલે, જે કહે એ સત્ય જ હોય છે. પણ સામે જો કોઈ મનુષ્યનો તમોગુણ ચાલતો હોય તો એને તમોગુણ પ્રમાણે સમજાશે, જો તમારો રજોગુણ ચાલતો હોય તો તમને રજોગુણ પ્રમાણે સમજાશે, જો તમારો સત્વગુણ ચાલતો હોય તો તમે સત્વગુણ પ્રમાણે સમજાશે. દરેકને અલગ અલગ સમજાશે. મહાપુરુષો તો એક જ કહે છે પણ સમજાશે દરેકને અલગ અલગ. પણ મહાપુરુષો જે બોલે છે એવું ને એવું જ શિષ્યને ક્યારે સમજાય કે જ્યારે શિષ્ય પણ એ આત્મભાવમાં આવે, એ આત્મસ્થિતિમાં આવે, એ આત્મકક્ષાએ આવે, ત્યારે જેવું સદગુરુ બોલે એવું ને એવું જ શિષ્યને સમજાય છે. નહીં તો ઘણી વખત સદગુરુ બોલતા હોય તો ઘણા શિષ્યોને વિરોધાભાસ થાય. એવું લાગે કે સદગુરુ બરાબર નથી બોલતા, એવું લાગે કે સદગુરુ જે સત્સંગ પીરસે છે એ ખોટો લાગે છે, એવું લાગે કે સદગુરુ ખાલી વાત કરે છે, એવું લાગે કે સદગુરુ તો જ્યારે હોય ત્યારે આવું જ કહે છે. એટલે વિરોધાભાસ થાય શિષ્યને. એનું કારણ એક જ છે કે સદગુરુ એ આત્મસ્થિતિમાં છે અને શિષ્ય એ શરીર ભાવમાં છે. એટલે સદગુરુ હિમાલયની ટોચે બેઠા છે અને શિષ્ય તળેટીએ બેઠો છે. તો હવે તમે બોલો, કેવી રીતે સમજાય સદગુરુની વાત? કેવી રીતે આ જ્ઞાન સમજાય? કેવી રીતે આ બ્રહ્મ જ્ઞાન સમજાય? પણ જો શિષ્ય પણ ધ્યાન, સાધના, સત્સંગ દ્વારા પોતાનું ચિત્ત શુદ્ધ કરે, પોતાનું ચિત્ત પવિત્ર કરે અને ધીરે 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 સદગુરુની ઉર્જા સાથે સમરસતા સ્થાપિત કરી લે તો સદગુરુ જે કહે છે એને એ શિષ્યને બરાબર સમજાઈ જાય છે. પછી પૂછવું ન પડે કે સદગુરુ તમે આ કીધું તું એનો મતલબ શું, તમે આ કીધું તું એનો મતલબ શું, તમે આ કીધું તું એનો મતલબ શું, તમે આ કીધું તું એનો અર્થ શું, એવું પૂછવું ન પડે. પણ શિષ્યને ખબર પડે જ, સમજાઈ જ જાય. પછી પૂછવાનું આવે નહીં, કેમ કે દ્વૈત મટી ગયા એટલે પૂછવાનું કંઈ રહે જ નહીં. પછી ગુરુ શિષ્યનો એક દોર થતા, ગુરુ શિષ્યની યુટ્યુબ થતા જે સદગુરુનું જ્ઞાન છે, જે ભક્તિ છે, જે સત્સંગ છે, જે બ્રહ્મ જ્ઞાન છે, જે આત્મજ્ઞાન છે, એ બધું આપમેળે જ શિષ્યમાં આવી જાય છે અને શિષ્ય પણ બ્રહ્મ જ્ઞાન, સત્સંગ, આત્મજ્ઞાન પીરસતો હોય છે. પણ શિષ્ય જે બોલે છે એ સદગુરુનો ખજાનો છે, એ સદગુરુની ઉર્જા છે, એ સદગુરુની ચેતના છે. ઘણાને એવું લાગે કે ગુરુ તો કંઈ બોલતા નથી, શિષ્ય બોલ બોલ કરે છે, આવું કેમ? પણ કૂવામાં હોય તો જ હવાડામાં આવે. એક સદગુરુ હતા, એ મૌન હતા, એ કંઈ બહુ બોલે નહીં, કોઈ મંત્ર ન બોલે, કોઈ શ્લોક ન બોલે, કંઈ સમજાવે નહીં, કશું જ નહીં. અને શિષ્ય બોલ 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 જ કરે, આ મંત્ર બોલે, આ શ્લોક બોલે ને બધું સમજાવે, બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન સમજાવે. એટલે એક દિવસ એક મનુષ્યએ પૂછ્યું કે તારા ગુરુ પાસે તો કશું છે નહીં, કશું બોલતા નથી, એક શ્લોક આવડતો નથી અને તું આટલું બધું બોલ 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 કરે છે. શિષ્યએ કીધું કે મારા ગુરુ નથી બોલતા, પણ એમનો ખજાનો છે એ એમને મને આપ્યો છે, મને નિમિત્ત બનાવ્યો છે કે આ તું બોલ એટલે હું બોલું છું. પણ આ ધારા, આ ઉર્જા, આ ચેતના, આ જ્ઞાન તો સદગુરુનું જ છે. બસ ખાલી એટલું કાર્ય સદગુરુએ મને સોંપ્યું છે એટલું જ છે, બાકી આ કંઈ મારું નથી.
આ મહાપુરુષોનું જ છે, આ સદગુરુની જ કમાણી છે, આ સદગુરુની જ ઉર્જા છે, આ સદગુરુનો જ ખજાનો છે. કેમ કે હું તો ક્યાંય ગયો નથી, ના હિમાલયમાં ગયો છું, ના જુનાગઢમાં ગયો છું, ના મહાપુરુષના સાનિધ્યમાં ગયો છું, ક્યાંય હું તો ગયો નથી. હું તો બસ એક આ સદગુરુ ચરણે જ આવ્યો છું. મારા સદગુરુએ જ બધી અનુભૂતિ કરેલી છે, એ જ સિદ્ધ છે, એ પહોંચેલા છે, અને મેં બસ સદગુરુના ચરણ સેવી લીધા છે. એટલે આ જે બોલું છું, જે કહું છું, આ બધો મારા સદગુરુનો જ ખજાનો છે. પછી એ મનુષ્યને સમજાયું કે સાચી વાત છે. તો આવા બ્રહ્મવેતા, આવા બ્રહ્મ જ્ઞાની મહાપુરુષ મળે ત્યારે આત્મજ્ઞાન મળે. આત્મજ્ઞાન મળ્યા પછી આત્મ અનુભૂતિ થાય, અને જો આત્મ અનુભૂતિ થાય, આત્મ સાક્ષાત્કાર થાય, તો જ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી શકાય છે, તો જ જીવન મુક્ત બની શકાય છે. બાકી ગમે તેટલી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય, ગમે તે પ્રાપ્ત થાય, પણ જો બ્રહ્મજ્ઞાની મહાપુરુષ ન મળ્યા, જો આત્મ સાક્ષાત્કારી મહાપુરુષ ન મળ્યા, અને જો આત્મજ્ઞાની મહાપુરુષ ન મળ્યા, તો હજુ જન્મ મૃત્યુના ચક્ર ઊભા જ છે. એક જિજ્ઞાસુ હતો. એ જિજ્ઞાસુ ને પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા થઈ, પરમ તત્વની અનુભૂતિ કરવાની જિજ્ઞાસા થઈ. એટલે એ મહાપુરુષોને ગોતવા માટે નીકળી પડ્યો. દૂર દૂર જુનાગઢ, ગિરનાર જતા જતા એ હિમાલય બાજુ ગયો. હિમાલયમાં તેને પ્રવેશ મળ્યો. હિમાલયની અંદર જતા તેને એક ગુફામાં બ્રહ્મજ્ઞાની મહાપુરુષ મળ્યા. આ બ્રહ્મજ્ઞાની મહાપુરુષનું સાનિધ્ય તેને સેવ્યું. પણ એ બ્રહ્મજ્ઞાની મહાપુરુષના સાનિધ્ય સેવવાથી, મહાપુરુષે આપેલી ધ્યાન સાધનામાં બેસવાથી આ જિજ્ઞાસુને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ, સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. પણ આ મહાપુરુષ પહોંચેલા તો હતા જ, પણ બીજાને પહોંચાડી શકે એ અધિકાર તેમને ન હતો. એ પોતે પહોંચેલા હતા, પણ બીજાને પણ આપી શકે એ અધિકાર તેમની પાસે ન હતો. તે બસ રિદ્ધિ સિદ્ધિ આપી, એવો મંત્ર આપ્યો, એવી સાધના બતાવી કે રિદ્ધિ સિદ્ધિ મળી. એની આગળનો માર્ગ તેમની પાસે ન હતો. એટલે આ મહાપુરુષે કીધું કે તું જા, ધ્યાન સાધનામાં બેસ. જ્યારે સમય આવશે ત્યારે તને આત્મ સાક્ષાત્કારી મહાપુરુષ મળશે, બ્રહ્મવેતા મહાપુરુષ મળશે. અને એ બ્રહ્મવેતા મહાપુરુષ પાસેથી જ્યારે તને આત્મજ્ઞાન મળશે, આત્મ અનુભૂતિ મળશે ને, ત્યારે જ તું મહાનિર્વાણને પામીશ. હવે આ જિજ્ઞાસુ હવે થોડો આગળની કક્ષામાં પહોંચી ગયો હતો. એટલે શોધ કરતા 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 એ હિમાલયની બહાર નીકળ્યો. હિમાલયની બહાર નીકળીને એક ગુફામાં તે ધ્યાન સાધના અને તપશ્ચર્યા કરવા લાગ્યો. હવે ધ્યાન સાધના તપશ્ચર્યા કરતા કરતા, સદગુરુને ગોતતા ગોતતા તેનો જન્મ પૂરો થવા આવ્યો. એટલે એને ખબર પડી કે મારું મૃત્યુ હવે નજીક છે. કેમ કે એની પાસે એક તો રિદ્ધિ સિદ્ધિ હતી અને સ્વર જ્ઞાન હતું. સ્વર જ્ઞાન, નાડીના જ્ઞાન પરથી એને ખબર પડી કે હવે થોડા જ દિવસોમાં મારું મૃત્યુ છે. પણ તેની પાસે એ કળા હતી, એ સાધના હતી કે તે મૃત્યુને પણ પાછું ઠેલી શકતો હતો, મૃત્યુને પણ રોકી શકતો હતો. એટલે જ્યારે એનું મૃત્યુ આવ્યું ને, ત્યારે એને એના પ્રાણ મૂળાધારથી લઈને સહસ્ત્રાર સુધી ચડાવ્યા, સહસ્ત્રારમાં સ્થિર કરી દીધા અને એનું મૃત્યુ એને પાછું ઠેલવી દીધું. હવે એક જન્મ આવી રીતે એને કર્યું, પછી ફરીથી પ્રાણ ચાલુ કરી દીધા. પછી જ્યારે મૃત્યુ આવ્યું તો પ્રાણ પાછા શૂન્ય શિખરમાં ચડાવી દીધા અને મૃત્યુને પાછું ઠેલવી દીધું. આવી રીતે 14 જન્મ સુધી આ રીતે મૃત્યુ પાછું ઠેલવ્યું અને પછી એને
આત્મ સાક્ષાત્કારી સદગુરુ મળ્યા, જેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી. હવે આ 1400 વર્ષના અને એના ગુરુ 22 વર્ષના. પછી એને 22 વર્ષના જે સદગુરુ હતા એને પોતાના સદગુરુ ધારણ કર્યા અને પછી સદગુરુ પાસેથી આત્મજ્ઞાન, આત્મ અનુભૂતિ, બ્રહ્મ જ્ઞાન ગ્રહણ કર્યું અને એ ગ્રહણ કરીને જ્યારે આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરી, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો અને પોતે પરમ ચૈતન્યમાં લીન થયા, ત્યારે તે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટીને પરમ કક્ષાએ પહોંચ્યા. એની પાસે તો રિદ્ધિઓ, સિદ્ધિઓ બધું જ હતું, પણ આત્મજ્ઞાન ન હતું, આત્મ અનુભૂતિ ન હતી. એના કારણે તે અધૂરા હતા. તો તમે વિચાર કરો કે બ્રહ્મજ્ઞાની મહાપુરુષના ચરણ માટે, બ્રહ્મજ્ઞાની મહાપુરુષના સત્સંગ માટે, બ્રહ્મજ્ઞાની મહાપુરુષની પાસે જે ખજાનો છે એના માટે, એ આત્મ અનુભૂતિ માટે, એ આત્મ સાક્ષાત્કાર માટે એમણે 1400 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, સાધના કરી. ત્યારે સદગુરુનું ચરણ મળ્યું, ત્યારે સદગુરુનો સત્સંગ મળ્યો, ત્યારે સદગુરુનું સાનિધ્ય મળ્યું. એટલે એનો મતલબ સદગુરુનું સાનિધ્ય કંઈ મળવું સહેલું નથી. સદગુરુનું સાનિધ્ય મળવું બહુ દુર્લભ છે, બહુ અઘરું છે. અને જો મળી જાય તો એ ચરણે રહેવું, એ સાધનામાં રહેવું, એ ધ્યાનમાં રહેવું અને નીકળવું બહુ અઘરું છે. માટે જો તમને જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય મળ્યું છે તો એનો સદુપયોગ ભીતર વળવા માટે કરી જ લેવો જોઈએ. પણ શિષ્યો સદગુરુને સામાન્ય સમજી લે છે, સદગુરુને સામાન્ય વ્યક્તિ સમજી લે છે, સદગુરુના વચને રહેતા નથી, સદગુરુ કહે તેમ જીવન જીવતા નથી. માટે જ તે રહી જાય છે, પાછા જન્મ મૃત્યુના ચક્રમાં ભટકી જાય છે. અરે તમે સદગુરુ ચરણમાં ગયા, સદગુરુએ તમને જે મહામંત્ર આપ્યો એ મહામંત્રનો જાપ કરો તો તમારો ઉદ્ધાર થશે. પણ સદગુરુ શું કરે છે, ક્યાં જાય છે, આમ છે, તેમ છે, આ બધી બાબતોમાં જો ધ્યાન આપશો તો આમાં ને આમાં રહી જશો. એ સદગુરુનું કાર્ય છે, એ શિષ્ય જોવાની કોઈ જરૂર જ નથી. તમે શિષ્ય છો તો શિષ્ય તરીકે રહો, શિષ્યની મર્યાદામાં રહો. શિષ્યનું કાર્ય એક જ છે કે સદગુરુએ જે મહામંત્ર આપ્યો એ પ્રમાણે ધ્યાનમાં બેસવું, સાધનામાં બેસવું અને ધીરે ધીરે આગળ નીકળવું. બસ આટલું જ. પછી તમે સંસારમાં જેવું વર્તન કરતા હતા એવું જ આશ્રમમાં વર્તન રાખો તો ક્યાંથી તમારી મુક્તિ થવાની? તો સદગુરુને ઓળખો. સદગુરુ કોઈ શરીરધારી નથી. શરીર તો આજે છે, કાલે છૂટી જવાનું છે. કોઈનું પણ કાયમ રહેવાનું નથી. પણ જે સદગુરુ તત્વ છે, જે સદગુરુ ચૈતન્ય છે, એ અજર અમર અને અવિનાશી છે. એને ઓળખો તો તમારો જન્મ સાર્થક થશે. તો હવે આ જ્ઞાન, આ ધ્યાન, આ અનુભૂતિનો વિષય છે. જો તમને અનુભૂતિ હોય, અનુભૂતિ થઈ હોય તો જ તમે આ જ્ઞાનને, આ ધ્યાનને, આ સત્સંગને સમજી શકો છો. તો હવે ધ્યાનમાં દરરોજે સવારમાં બેસતી હતી. હવે ધ્યાનમાં પણ રસ આવતો હતો, ધ્યાનમાં ગમતું હતું, ધ્યાનમાં આનંદ આવતો હતો. કેમ કે હવે ભીતરના રસનો થોડો સ્વાદ ચાખી લીધો હતો, ભીતરના આનંદની થોડી અનુભૂતિ થઈ ગઈ હતી, ભીતરના માર્ગની ખબર પડી હતી. એટલે હવે ધ્યાનમાં ખૂબ ગમતું હતું. પહેલાં તો ગમવો એ જ બહુ મહાન છે. ધ્યાનમાં ગમે છે, સત્સંગમાં ગમે છે, મહાપુરુષનો સત્સંગ સાંભળવો ગમે છે, સાધનામાં ગમે છે, એ બહુ સરસ છે. એ ગમવું એ જ અદ્ભુત છે.
નહીં તો માયા ગમે, મમતા ગમે, લોભ ગમે, લાલચ ગમે, અહંકાર ગમે, પણ સત્સંગ ના ગમે. પણ જેને સત્સંગ ગમે, ભજન ગમે, સાધના ગમે, એ ખૂબ અલૌકિક અને દિવ્ય છે. હવે ધ્યાન પણ જો એક નિશ્ચિત સમયે થાય, નિયમિત થાય, દરરોજે થાય, તો એનું અનેક ગણું ફળ છે. જેમ કે ધ્યાનનો એક સમય નક્કી રાખો કે સવારે 4 વાગ્યાનો સમય. પછી ધ્યાનમાં બેસવાનું આસન તમારું પોતાનું એક જ રાખો, એ બદલશો નહીં. કેમ કે એમાં પણ ઉર્જા હોય છે, એમાં પણ ચેતના હોય છે. અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને હંમેશા ધ્યાનમાં બેસો. પછી ધ્યાનમાં જ્યારે બેસો ત્યારે ખુલ્લા વસ્ત્ર પહેરીને બેસો. આવું ઘડિયાળ કે ઘરેણાં એવું કંઈ પહેરીને બેસતો નહીં, જેનાથી ભીતર ઉતરવામાં સરળતા રહેશે. પદ્માસનમાં કે સુખાસનમાં તમે ધ્યાનમાં બેસી શકો છો. અને ધ્યાનમાં બેસવાનું સ્થાન હંમેશા એક જ રાખો. એવું નહીં કે આજે અહીંયા બેઠા ધ્યાનમાં, કાલે અહીંયા બેઠા. દરરોજે એક જ સ્થાન પર ધ્યાનમાં બેસવાનું. કેમ કે તમે જે સ્થાન પર ધ્યાનમાં બેસો ને ત્યાં એક ઉર્જા હોય છે, ત્યાં ચેતના હોય છે, ત્યાં આભા મંડળ હોય છે. એટલે દરરોજે એક જ સ્થાને ધ્યાનમાં બેસવાથી ત્યાંની ઉર્જા ખૂબ પોઝિટિવ સારી થઈ જાય છે. એટલે પછી દરરોજ જ્યારે એ જ સ્થાને ધ્યાનમાં બેસો ને એટલે ધ્યાન લાગવાનું ખૂબ સરળ થઈ જશે, જલ્દીથી ભીતર ઉતરી શકશો. માટે ધ્યાનમાં બેસવાનું સ્થાન પણ એક જ રાખો. તમે જોયું ને કે પહેલાંના જે મહાપુરુષો હતા એ એક જ સ્થાને બેસીને ધ્યાન કરતા હતા. કોઈ ગુફા હોય તો એમાં બેસીને ધ્યાન કરે, કોઈ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરે. એટલે આખું જીવન એ એક જ સ્થાન પર બેસીને ધ્યાન સાધના કરતા હતા. એટલે જ્યારે એ બ્રહ્મલીન થાય ને ત્યારે એમના ઓરા પણ એક જ સ્થાન પર અનુભવ થતા હતા કે અહીંયા એ બેસતા હતા. જે એમનું ગાદી સ્થાન હોય કે જે એમનું આસન હોય ત્યાં જ. તો ત્યાં આગળ એક ઉર્જાનો પ્રવાહ હોય છે, એક આભા મંડળનું નિર્માણ થઈ જાય છે. કેમ કે એક જ જગ્યાએ બેસીને સાધના કરતા હતા. તો એવી જ રીતે તમારે પણ એક જ સ્થાને બેસીને ધ્યાન સાધના કરવાની, જેથી ત્યાં આગળ એક ઉર્જાનું કવચ, એક આભા મંડળનું કવચ તૈયાર થાય. તો આવી જ રીતે હું પણ એક જ સમય, એક જ દિશા, એક જ સ્થાન, ખુલ્લા વસ્ત્રો પહેરીને શાંતિથી આંખો બંધ રાખીને ધ્યાનમાં બેસતી હતી. અને પહેલાં ધ્યાન લાગતું ન હતું, પણ હવે બટુકાનંદનો સત્સંગ ચાલુ રાખતી હતી અને સત્સંગ સાંભળતા સાંભળતા જ આંખો બંધ રાખીને બેસી રહેતી હતી. જેથી સત્સંગની ઉર્જા મળે, સત્સંગના ઓરા મળે, સત્સંગના વાઇબ્રેશન મળે અને એના કારણે જે પણ નકારાત્મકતા હોય એ દૂર થતી જાય. હવે જ્યારે સામાન્ય કોઈ કાર્ય કરતી હોઉં ત્યારે એટલા વિચારો ના આવતા, પણ જ્યારે આંખો બંધ કરીને શાંતિથી બેસું એટલે કંઈ ને કંઈ વિચારો આવ્યા કરતા. કોઈ ભૂતકાળના વિચાર આવતા, કોઈ સત્સંગના વિચાર આવતા, કોઈ ભવિષ્યના વિચાર આવતા. કેટલાય પ્રશ્નો થતા કે આ શું હશે, ભજન શું હશે, સાધના શું હશે, આમ શું હશે, તેમ શું હશે, ભીતર શું હશે, ચક્રો કેવા હશે, ચક્રો ક્યાં હશે, અનુભૂતિ કેવી થતી હશે, આત્મા કેવો હશે, આત્મા ક્યાં હશે, આત્માનું રૂપ કેવો, રંગ કેવો, આત્મા દેખાય કે ન દેખાય, હું કોણ છું. આવા ઘણા પ્રશ્નો ધ્યાનમાં ઊભા થતા હતા. પણ એ પ્રશ્નોને હું જોયા કરતી હતી કે જે આવે છે એ બરાબર છે. જો તમે વિચારોને રોકવાનો પ્રયત્ન રાખશો ને તો વિચારો ખૂબ જ વધી જશે, વધારે વિચારો આવશે. એટલે જ્યારે પણ ધ્યાનમાં વિચારો આવે ને તો આંખો બંધ કરીને ખાલી એ વિચારોને જોવાના. જો તમે વિચારોને જોયા તરત જ વિચારો અદૃશ્ય થઈ જશે. તમે અનુભવ કરીને જુઓ, આ પ્રયોગ અવશ્ય કરો. આંખો બંધ રાખો અને પછી જે વિચાર આવતા હોય એની સામું જ જુઓ, ધ્યાન આપો દ્રષ્ટા ભાવે. એટલે તરત જ એ વિચારો ધીરે 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 અદૃશ્ય થઈ જશે. તો આવી જ રીતે હું પણ એ વિચારોને જોયા કરતી અને ધીરે ધીરે વિચારો અદૃશ્ય થતા અને સત્સંગ સાંભળતી, સત્સંગ ધીરે ધીરે હૃદયમાં ઉતરતો હતો. જો આપણા શરીરમાં કાન જ એક એવા છે કે જે આખો દિવસ બધું ગ્રહણ કરે છે. આંખો તમે બંધ કરી શકો, મુખે તમે બંધ કરી શકો,
પણ કાન હંમેશા ખુલ્લા જ રહે, હંમેશા કોઈનો કોઈ અવાજ ભીતર જતો જ હોય. તો આખો દિવસ તો નકારાત્મક અવાજ હોય કે બરાબર ન હોય એવો અવાજ, એવી ઉર્જા ભીતર ગ્રહણ થતી હોય, અને એના કરતાં રોજ સવારે સત્સંગ સાંભળો તો રોજ સવારે સકારાત્મક ઉર્જા ભીતર ગ્રહણ થાય અને એના કારણે પરિવર્તન ખૂબ જલ્દી થાય છે. તો આ સત્સંગ પણ ભીતર ઉતરી રહ્યો હતો. અમુક સમજાતો હતો, અમુક નહોતો પણ સમજાતો, તો પણ એ ભીતરમાં ઉતરી જ રહ્યો હતો. કેમ કે મહાપુરુષોનો જે સત્સંગ હોય એ ખૂબ ઉચ્ચ કક્ષાનો સત્સંગ હોય, અનુભૂતિનો સત્સંગ હોય, એટલે એ જલ્દીથી ન સમજાય. જ્યારે ધીરે 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 તમે આગળ નીકળો ને પછી જ એ તમને સમજાય કે હા આનું આમ થાય. તો ધ્યાનમાં પણ જ્યારે તમે નિયમિત બેસો ને એટલે પહેલાં શરીરની સ્થિરતા થાય, શરીર સ્થિર થાય પછી મન સ્થિર થાય, મન સ્થિર થાય પછી બુદ્ધિ સ્થિર થાય, પછી ચિત્ત સ્થિર થાય, પછી ઇન્દ્રિયો સ્થિર થાય, અને પછી જ્યારે બધું સ્થિર શાંત થઈ જાય પછી તમે ભીતર ઉતરો છો. પછી ભીતરની યાત્રાની શરૂઆત થાય છે. મન એટલે અને ચિત્ત એટલે બંનેમાં ફરક છે. મન એટલે કે તમને જે વિચારો આવે છે ને એ વિચારો મન કરે છે. જેમ કે વિચાર આવ્યો કે મારે આઈસ્ક્રીમ ખાવી છે, તો એ વિચાર કોને કર્યો? મને. હવે ચિત્ત, મારે આઈસ્ક્રીમ ખાવો છે, હવે મને આઈસ્ક્રીમની દુકાન દેખાય, આઈસ્ક્રીમની ડબ્બી દેખાય, આઈસ્ક્રીમ દેખાય, આઈસ્ક્રીમની ચમચી દેખાય. આ જે દેખાયું એ ચિત્તે જોયું. એટલે મન અને ચિત્ત બે છે. વિચારો આવે એ ચલો ઠીક છે, પણ ચિત્ત પણ ત્યાં જતું રહે, એના કારણે તમારી શક્તિઓ ખૂબ વધારે ક્ષીણ થાય છે. એટલે ધ્યાન રાખો કે જેટલું ચિત્ત વર્તમાનમાં રહે, જેટલું ચિત્ત ભીતર રહે, એટલી જ તમારી શક્તિઓ વધે છે, એટલું જ ચિત્ત મજબૂત થાય છે, એટલું જ ચિત્ત સશક્ત થાય છે. માટે દિવસ દરમિયાન તમે જે પણ કાર્ય કરો છો ને એ કાર્ય તરફ એકાગ્ર રહો, એ કાર્યમાં જ ધ્યાન આપો, વર્તમાનમાં જ રહો, એટલે તમારું ચિત્ત સ્થિર થશે, ભીતર રહેશે, તમારી પાસે રહેશે. ચિત્તને ક્યાંય જવા દેશો નહીં. નહીં તો ચિત્ત જો અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, વધારે જગ્યાએ જતું થઈ જશે ને તો ચિત્ત ભ્રમિત થઈ જશે, ચિત્તનો નાશ થઈ, ચિત્ત નષ્ટ થઈ જશે, અને એના કારણે ઘણાને માનસિક બીમારીઓ કે મગજ શાંત ન રહેવું, વારે વારે ક્રોધ આવવો, ડિપ્રેશન, તણાવ, ઊંઘ ના આવવી, આવી બધી તકલીફો થતી હોય છે. માટે ચિત્ત મેન છે. ચિત્તને તમારી પાસે જ રાખો તો જ ચિત્ત સશક્ત અને મજબૂત રહેશે. તો ધ્યાનમાં પણ ધીરે ધીરે આ બધી સ્થિરતા થાય પછી ભીતર પ્રવેશ થાય છે. એટલે હજુ તો હું સત્સંગ સાંભળતી હતી, આંખો બંધ રાખીને બેસતી હતી, અને ધીરે ધીરે સત્સંગ ભીતરમાં ઉતરતો હતો. હવે આજે 4 વાગે આંખો બંધ રાખીને ધ્યાનમાં બેસી અને હું સત્સંગ સાંભળતી જ હતી. બટુકાનંદ જે બોલી રહ્યા હતા એ સાંભળી રહી હતી, અને સાંભળતા સાંભળતા એક ક્ષણ એવી આવી કે બધું જ શૂન્ય થઈ ગયું, કશું જ નહીં, કંઈ જ નહીં, કંઈ છે જ નહીં, એવી સ્થિતિ આવી. અને એવી સ્થિતિ આવ્યા પછી જ્યારે આંખ ખોલી અને ઘડિયાળમાં જોયું તો 15 મિનિટ થઈ ગઈ હતી. અને એ 15 મિનિટ કેવી રીતે થઈ, કેવી રીતે પસાર થઈ, એ 15 મિનિટ શું થયું એ કંઈ ખબર જ ન હતી. પણ એક ક્ષણવારમાં એ સમય પસાર થઈ ગયો, એક ક્ષણવારમાં ભીતર ઉતરી ગઈ, એક ક્ષણવારમાં એક દિવ્ય કક્ષાની અનુભૂતિ થઈ, જ્યાં શૂન્યાકાશ હતું, કશું જ નહોતું, કંઈ જ નહીં. હું કોણ છું, શરીર, આ તે બધું જ ભૂલાઈ ગયું હતું, બધું જ વિસરાઈ ગયું હતું, નામ રૂપ ગુણ બધું જ કંઈ જ યાદ નહીં, કશું જ નહીં, એકદમ ખાલી, એકદમ રિક્ત, એકદમ નીલ થઈ ગયું હતું. અને એ સ્થિતિમાં
સમય ક્યાં પસાર થયો, ક્યાં વ્યતીત થયો એ ખબર જ નહીં. અને આંખ ખોલી તો હા 5-10 મિનિટ સત્સંગ સાંભળ્યો ને જોયું તો બીજી એ 15 મિનિટ પસાર થઈ ગઈ હતી અને 4:30 ઉપર થઈ ગયું હતું. એટલે કંઈ ખબર ન પડી કે આ શું થયું. મેં કીધું આવું કંઈ ધ્યાનમાં થતું હશે. પછી ધ્યાનમાંથી ઊભી થઈ, સત્સંગ બંધ કર્યો અને પછી મને થયું કે કંઈક તો થયું. કેમ કે જ્યારે ધ્યાનમાં બેસો, શ્રી સદગુરુ મહામંત્ર બોલો એટલે પહેલાં જ એ મહામંત્રની ઉર્જા તમને મળે છે, એ મહામંત્રની ચેતના તમને મળે છે. અને પછી સત્સંગ સાંભળો એટલે ફરી પાછી એ ઉર્જા, ચેતના, સકારાત્મક ઉર્જા તમને મળે છે અને એના કારણે નકારાત્મકતા દૂર થાય છે અને જલ્દીથી તમે ભીતર ઉતરો છો. ભીતર આત્મ સ્વરૂપની થોડી ઝલક મળે છે, ઝાંખી મળે છે. બસ હવે આ કંઈક એવું અદ્ભુત થયું, કંઈક દિવ્ય થયું, પણ શું થયું એ કંઈ ખબર હતી નહીં. તો ધ્યાનમાં પણ જ્યારે તમે બેસો, દરરોજ બેસો, ત્યારે કોઈ વાર કોઈ સમય એવો આવે છે કે કૃપા થાય છે. આ કૃપા છે. ચોમાસામાં વરસાદની સિઝનમાં ક્યારે વરસાદ આવે કંઈ નક્કી કહેવાય નહીં. અનાયાસ જ થાય, અચાનક થાય, અચાનક વરસી જાય. એવી જ રીતે પરમાત્મા છે. ક્યારે મળે, ક્યારે અનુભૂતિ થાય, ક્યારે સાક્ષાત્કાર થાય, ક્યારે ભીતર ઉતરી જવાય એ કંઈ નક્કી નહીં. અચાનક થાય, અનાયાસ થાય. કૃપા છે, પરમાત્મા છે. પણ આપણે તો તૈયાર રહેવાનું જ. તમારે હંમેશા તૈયાર જ રહેવાનું. શિષ્યએ તો પાત્ર લઈને તૈયાર જ રહેવું પડે કે જ્યારે વરસાદ વરસે ત્યારે એ પ્રસાદ મળી જાય. અને એ તૈયારી કેવી રીતે રાખવાની? ભીતરથી, ધ્યાનથી, સાધનાથી, મહામંત્રથી ચિત્ત શુદ્ધ હંમેશા રાખવું, જેથી પરમાત્માની કૃપા વરસે તો તરત જ એ ગ્રહણ થઈ શકે. તો આ એક શૂન્ય સ્થિતિની અનુભૂતિ, એક દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થઈ. પણ આ શેના કારણે થઈ, કેવી રીતે થઈ, શું થયું, અચાનક જ થઈ ગયું કંઈ ખબર હતી નહીં. પણ હા એટલી ખબર હતી કે જે થાય છે અદ્ભુત થાય છે, જે થાય છે એ દિવ્ય જ થાય છે. હવે દરરોજે આ આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળવાની જિજ્ઞાસા, જાણવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની, ઘણા શબ્દો, ઘણું બ્રહ્મજ્ઞાન, ઘણું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની. અને આવો આધ્યાત્મિક માર્ગ એવું શું હશે? પરમાત્મા ક્યાં હશે? પરમાત્મા કેવા હશે? આત્મા ક્યાં હશે? આત્મા કેવો હશે? આત્માની અનુભૂતિ કેવી હશે? હું કોણ છું? મારું સ્વરૂપ કયું? પહેલાં હું કોણ હતી? અને આ જન્મ લેવાનો ઉદ્દેશ્ય કયો? આ બધા જ પ્રશ્નોને લઈને આ માર્ગે આગળ ચાલી રહી હતી. તો હવે આગળ આધ્યાત્મિક માર્ગમાં જે પણ અનુભૂતિ થઈ તે અનુભૂતિ આપ સર્વને આગળના વિડીયોમાં કહીશ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.